ચાલો વિદ્યાર્થી ભાઈ બહેનો, ધારો કે આપણે એક એક્ઝામ્પલ સાથે શરૂઆત કરીએ. ચલો બધાનો અવરોધ આ જ લઈએ. પ્રશ્ન આવો છે, અને ધારો કે એ કહું અને બી કહું, એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. આ દાખલો આપણે 3 રીતે ગણીશું. તમને જે રીત અનુકૂળ લાગે. કેટલીક વાર 3 રીતે ના ગણી શકાય, કેટલીક વાર 2 રીતે ગણી શકાય, કેટલીક વાર 1 રીતે ગણી શકાય. ચલો પહેલા તમે જુઓ ને, તો આમ જોશો તો અહીંયા તો અહીંયા, અહીંયા તો અહીં પણ, અહીંયા તો અહીંયા. પહેલા શું કરો, જે બે બિંદુ વચ્ચે અવરોધ શોધવાનો હોય એની વચ્ચે વી વોલ્ટની બેટરીની કલ્પના કરો. કેટલીક વાર વોલ્ટેજ આપ્યા તો એ લેવાના. ધારો કે 20 વોલ્ટની બેટરીની મેં કલ્પના કરી, બરોબર. ચલો સ્વાભાવિક છે, જેટલો પ્રવાહ દાખલ થશે અહીં એટલો નીકળશે કે નહીં, બોલો. જેટલો પ્રવાહ દાખલ થશે એટલો અહીં નીકળશે, બરોબર. હવે જુઓ તમે, આમ તમે જોશો ને તો એક મિરર, આપણે દર્પણમાં શું હોય છે, દાખલા કે આ બોર્ડ છે, આ ચોરસ છે, આ ચોરસ. ચલો અહીં દર્પણ રાખવું, આમ અરીસો રાખવું, આમ હાથે અરીસો રાખવું, તો આ ભાગ અને એનું પ્રતિબિંબ ચોરસ આપે કે નહીં? આ ભાગ અને અરીસામાં મળતું પ્રતિબિંબ શું આપે? ચોરસ. તો મિરર સિમેટ્રી કહેવાય. આ અક્ષને લક્ષીને કેમિસ્ટ્રી તમારે આવતી હશે કદાચ. આ મિરર સિમેટ્રી કહેવાય. કાં તો એક એવી નહીં, ઘણી બધી સિમેટ્રી. ધારો કે ચોરસમાં તો આ સિમેટ્રી છે. જુઓ, ધારો કે આ અક્ષને લક્ષીને વિચારીએ તો આ સિમેટ્રી છે. આ દર્પણ આમ રાખવું, આમ અરીસો આમ રાખવું, તો આ ભાગ અને અરીસામાં મળતું પ્રતિબિંબ સમગ્ર ચોરસ તમને દેખાય. ઇવન આપણું મોઢાની આમ વચ્ચે રાખીએ અરીસો, તો આ ભાગ અને એનું અરીસા મળતું પ્રતિબિંબ આપણો ચહેરો રચે. આને સિમેટ્રી કહેવાય. અને અરીસા દ્વારા રચાતી સિમેટ્રીની કલ્પના કરી છે, મિરર સિમેટ્રી કહેવાય. તમે યાદ કરો, પીપળાનું પાનું ઘણી વાર ઉદાહરણ આપું છું. તમે આમ જોશો તો અહીં અરીસો મૂકો તો આ ભાગ અને આ ભાગ એક સમાન મળે, તો એને પણ શું કહેવાય? મિરર સિમેટ્રી કહેવાય. તો અહીં જરા તમે જોશો ને, તો આ ભાગમાં વિચારો, આ મિડલમાં ચલો એ અરીસો મૂક્યો હોય તો અહીં અરીસો મૂકું તો બોલો, આ ભાગ ને આ ભાગ કેવા દેખાશે? સિમેટ્રી દેખાશે કે નહીં? હા, દેખાશે. જો તમે આમ આ અવરોધ આમ છે, માની લેવાનો અડધો અડધો, સિમેટ્રી દેખાશે. તો જુઓ, આ સમમિતિ રેખા કહેવાય. આને શું કહેવાય? સમમિતિ રેખા. અને યાદ રાખો, સમમિતિ રેખા પરના દરેક બિંદુના વિદ્યુત સ્થિતિમાન સમાન હોય. એક મુદ્દો, સમમિતિ રેખા ની બંને બાજુની રચના સમાન હોવી જોઈએ. તો છે. બીજું બહુ મહત્વનું વાક્ય, જેને સમતુલ્ય, જે બે બિંદુ વચ્ચે અવરોધ શોધવાનો છે
એ બિંદુઓ પણ એકબીજાની મિરર ઇમેજ હોય છે. આમ વિચારો, આ એ હોય તો આ બી મળશે. આમ વિચારો, એટલે આ બિંદુ ના બિંદુ પણ એકબીજાની મિરર ઇમેજ હોવી જોઈએ. ભૂલ થાય છે કેટલીક વાર. જે બે બિંદુઓ વચ્ચે, આ કેટલાક અઘરા દાખલા છે ત્યારે મુદ્દો મહત્વનો છે. જે બે બિંદુઓ વચ્ચે સમતુલ્ય અવરોધ શોધવાનો છે, તે બે બિંદુઓ પણ એકબીજાની મિરર ઇમેજ હોવી જોઈએ. પ્રતિબિંબ અહીં મૂકો ને તો એ બિંદુ આને કહો, બી બિંદુ આ કહો, તો આ બી બિંદુ અહીં મળી જશે. સમતુલ્ય હોવું જોઈએ. આ ખાસ કાળજી રાખવાની છે. ચાલો હવે તમે જુઓ, આ રેખા સમમિતિ રેખા છે. સમમિતિ રેખા પરના રીત એક, સમમિતિ રેખા પરના દરેક બિંદુનું વિસ્તૃતિમાન સમાન હોય. સમમિતિ રેખા પરના દરેક બિંદુનું વિદ્યુત સ્થિતિમાન સમાન હોય. દરેક બિંદુનું વિસ્તૃતિમાન સમાન હોવાનું. તો સ્વાભાવિક અહીંથી તોડીને જોડી શકાય. યાદ છે, સરખા વિસ્તૃતિમાન ધરાવતા બિંદુને જોડી શકાય. ત્યાં લોકો એક્ઝામ્પલ 3 તે ગણવાનો છું. તો સરખા સ્થિતિમાન ધરાવતા બિંદુને એક સાથે જોડી શકાય. તો જો અહીંથી કાપી નહીં જોડી દઉં, આને અહીંથી કાપી નહીં જોડી દઉં, આવું થશે. યાદ છે કે નહીં? કનેક્ટિંગ વાયરમાં દરેક બિંદુનું વિસ્તૃતિમાન સરખું હોય, તેમને જોડીએ છીએ કે નહીં? આનો દરેક બિંદુનું વિસ્તૃતિમાન સરખું હોય. ચલો R/2 થશે કપાશે એટલે R/2. એ જ પ્રમાણે ચલો R ને R/2 બોલો કેટલું થશે? હવે સીધા જવાબ આપવાની ટેવ પડવી જોઈએ. R અને R/2 નું કેટલું થશે જવાબ બોલો. અને R/2 નું બોલો, આ કેટલું થશે? R ને R/2 સમાંતર જોડાણ, મોઢે આપવું પડે. 2 નો ગુણાકાર છેદમાં 2 નો સરવાળો કેટલું આવશે? કોણ કહેશે? 2/3. 2R/3. આ 2R/3. આ પણ 2R/3. બોલો હવે શું થશે? R ને 2R/3 શ્રેણી, R અને R, એ બિંદુ ને બી બિંદુ, R અને 2R/3 શ્રેણી. આ 2R/3 અહીં લખ્યા. R તો ભાઈ જોડો. ધ્યાન રાખો, એક કનેક્ટિંગ વાયર એક હોય તો ગમે ત્યાં અહીં પણ મૂકી શકાય. બોલો કેટલા છે? 2R/3 ના R શ્રેણી છે, સરવાળો થાય કે નહીં? બોલો. 5R/3. 5R/3. તમે સીધું લખી શકો. આટલું બધું લાંબુ લખવાની જરૂર નથી. 5R/3. આ ભેગું કરી દો, એવું કશું નહીં. અને ભેગું પણ કરી શકાય.
5r/3 r સમાંતરમાં અને આવી રીતે જોડી શકાય એવું કશું નહીં, આમે જોડાય, આમ પણ જોડાય. સી 5r/3 5r/3 બોલો કેટલું સમાન જોડમાં કેટલું થશે? આવ્યું કેટલું થવાનું? 8r/3 થશે કે નહીં? કેટલું થશે? 5r/3 5r/3 કેટલું થશે? 5/8. આ કેટલું થાય? કેટલું થશે? r/2 r/2 ગુણાકાર છેદમાં સરવાળો તો r² 3r. અરે ભૈયા આ કઈ ભૂલ થઈ, આ 2r/3 નહીં થાય, r/3 થશે. આવી પ્લસ r² r² r/3 થશે. r/3 r/3 જૂઠું કેમ? જરા ચકાસણી કરો. આટલું જ r વત્તા r/3 મારે ગણતરી કરવી પડશે. 4r/3. ચલો 4r/3 r કેટલું થાય? બોલો. 4/7 r. કેટલું? 4/7 r. 4r/7 4/7 r નહીં, 4r/7 4r/7. આ શ્રેણીમાં જો સરવાળો થશે ab શ્રેણીમાં સરવાળો 4r/7 4r/7 8r/7. સ્નેપશોટ લઈ લો, પછી બીજી રીતે ગણીએ. ચલો આમાં કોઈ પ્રશ્ન હોય તો બોલી શકશો તમે. છે કોઈ પ્રશ્ન? હવે પ્રવાહના વિભાજન દ્વારા ચર્ચા કરીએ. ચલો ધારો કે આને હું સી કહું છું. રીત 2 સમિતિ રીતે જ છે, પણ ખ્યાલ કઈ રીતે આવે તો પ્રવાહના વિભાજનથી. ચલો બેટરી જોડી, 2 વોલ્ટની બેટરી જોડો. પહેલા તો રીત 2 A અને B વચ્ચે 2 વોલ્ટની બેટરીની કલ્પના કરો. ચલો અહીંથી પ્રવાહ નીકળે તો અહીંથી આ નીકળે, સ્વાભાવિક છે. જેટલો દાખલ થાય એટલો બીજી નીકળે. હવે ધ્યાન રાખો, સમિતિ પરથી કહી શકાય. ધારો કે અહીં I1 જાય તો અહીં I1 આવતો હશે. જુઓ, અહીં I1 તો અહીં I1 સમજો બરોબર. I1 પ્રવાહ દાખલ થાય, I1 પ્રવાહ નીકળે. અહીંથી I2 પ્રવાહ અહીંથી દાખલ થાય તો નીકળવો, અહીંથી નીકળે તો દાખલ થવો જોઈએ. તો જુઓ ફરી જુઓ, I પ્રવાહ દાખલ થાય તો I પ્રવાહ નીકળવો જોઈએ. અહીં I1 સમિતિ પરથી અહીં આવે, I1 પ્રવાહ આમાં R1 માં દાખલ થાય તો R1 માંથી નીકળતો હોવો જોઈએ. આ R માં I2 પ્રવાહ દાખલ થાય તો R માંથી નીકળતો હોવો જોઈએ. તમે જોશો તો અહીં પ્રવાહ વહેશે. આ ભાગમાં અહીંથી અહીં પ્રવાહ જશે નહીં તો સી આગળ અહીંથી પ્રવાહ છે. ધારો કે એવું પણ બને, અહીંથી પ્રવાહ જેટલો આવશે, માની લો કે I3, માની લો I3, આમ થોડું વિચારો, મિરર ઇમેજ વિચારો, તો અહીં જશે I3.
એટલે અહીં I3 તો અહીં I3 જશે, અહીં I2 તો I2 તો અહીં કનેક્શનનો કોઈ અર્થ નથી, પ્રવાહ વહેવાનો જ નથી. અહીં પ્રવાહ આમ જ જાય છે અને આમ જ જાય છે, કનેક્શનનો કોઈ અર્થ નથી. એ બિંદુ આગળથી કનેક્શન દૂર કરતા કેમ દૂર કરી શક્યા? તો આ પ્રવાહ અહીં જાય છે, આ પ્રવાહ અહીં જાય છે, આ પ્રવાહ અહીં જતો નથી, આ પ્રવાહ અહીં જતો નથી. આ કનેક્શનનો કોઈ અર્થ જ નથી, કારણ કે ત્યાં પ્રવાહ વહેતો જ નથી. કનેક્શન દૂર કરી નાખો તો હવે શું થશે જુઓ. આ આ આ કનેક્શન દૂર કર્યું છે બિંદુથી. હા હા ચાલો હવે જુઓ, આ કનેક્શન દૂર કરે તો R અને 2R કેવા જોડાણમાં? R ને 2R કેવા જોડાણમાં થશે? સમાંતર R અને R ને R 2R થશે. બોલો આનું જોડાણ કેટલું? આટલા વિચારો કેટલું થશે? આ R અને R શ્રેણીમાં, એની સાથે R સમાંતરમાં, 2R ને R 2R/3 થશે. ચલો શું થવાનું? આ એ બિંદુ એ બિંદુ R R 2R/3. चलो एन बी तो जंक्शन बनावेला રાખવાના છે, એન બી તો જંક્શન બનાવેલા રાખવાના. ચલો શ્રેણી થયો કેટલો થયો બોલો? R ને R 2R 2R વત્તા 2R/3 ગણતરી કરો. R ને R 2R આ કેટલો થશે બોલો? આનું સમતુલ્ય કેટલું થશે? 8R/3. સરવાળો જ કરવાનો છે ભાઈ. 2R વત્તા 2R/3 8R/3. 8R/. હવે આ સમાંતર જોડાણ થયું, આ સમાંતર જોડાણ છે. બે નો ગુણાકાર, બે નો સરવાળો 8R/3 ગુણ્યા 2R, 8R/3 વત્તા 2R. આપો સાદરૂપ કેટલું આવે? ચલો જુઓ, 16R² 6 8 8R/7. આગળ નામ કેટલું આવતું હતું? આગળ નામ 8R/7. કેટલું આવતું હતું? 8R/7 આવતું હતું. ચલો જુઓ તો આ બે રીતે આપણે દાખલો ગણ્યો. સર આ સી આગળથી જે કનેક્શન તોડવું એ ફરીથી સમજાવો. ચાલો ફરી સમજી લો. ચલો આ બેટરી જોડે તો અહીં પ્રવાહ કેટલો દાખલ થયો? I તો I નીકળવો જોઈએ કે નહીં? સીધી વાત છે. બેટરી ક્યાં ઉર્જાનું સંગ્રહ સ્થાન છે, જેટલો પ્રવાહ નીકળે એટલો દાખલ થાય, એટલે I દાખલ થાય તો I નીકળવું જોઈએ. હવે જરા અહીં I1 વહે છે, જો સિમેટ્રી વિચારો, આ I1 તો અહીંથી I1 આમ જવો જોઈએ, અહીંથી આમ જાય છે તો અહીં જવો જોઈએ, બરોબર? ચલો અહીંથી આમ જાય છે, સિમેટ્રી વિચારવાની છે, અહીંથી નીકળે છે તો એટલો દાખલ થવો જોઈએ, કારણ કે I બરાબર I1 વત્તા I2, તો I1 વત્તા I2 બરાબર I, ટૂંકમાં અહીં જાય એટલો અહીં જાય છે. એટલે કે આ ભાગમાં પ્રવાહ આ જતો નથી, તો આ કનેક્શન, આ પ્રવાહ આ ના હોત, છૂટું હોત તો આ પ્રવાહ આમ જાત અને આમ જાત. અહીં એવું જ બને છે
અહીં એવું જ બને છે કે I2 તો I2 એટલે આ કનેક્શન છે છતાં પ્રવાહ નહીં જતો તો કનેક્શનનો કોઈ અર્થ જ નથી. કરો કે ના કરો શું ફેરફાર, કનેક્શન દૂર કરી નાખ્યો. કનેક્શન જેવું દૂર કર્યું એવા તમે જોશો તો આર ને આર 2R શ્રેણ થઈ ગયા. બરોબર, કનેક્શન રિમૂવલ અને શું કહેવાય કનેક્શન રિમૂવલ મેથડ છે સિમેટ્રી ને બંને. ચલો હજુ તમારો કોઈ પ્રશ્ન હોય તો કોઈ પ્રશ્ન ખરો? હજુ બોલી શકો છો. કોઈને? ચલો આગળ બીજું લઈએ આપણે. સિમેટ્રીના ઘણું દાખલા લઈશું, તમને ક્લિયર કરી દઈશું. આ મિરર સિમેટ્રી છે. ચલો, એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. ચલો જુઓ, ચલો સિમેટ્રી લાગે છે. પહેલા તો કઈ અક્ષર બિંદુઓ આપી દો, સી અને ડી. સિમેટ્રી લાગે છે પહેલા તો જુઓ. હા, કયા સિમેટ્રી છે. એબી ને લક્ષીને કે સીડી ને? બંને બંને. કોઈ પણ બાજુ તું. કોઈ પણ બાજુ તો ખોટો. એબી ને અનુસરીને એબી ને લક્ષી ના જ લેવાય. મેં પહેલા શું કર્યું, જે બે બિંદુઓ વચ્ચે શોધવાનું હોય, ભૂલ ત્યાં કરો એટલા માટે પેલું બીજું વાક્ય યાદ કરો. જે બે બિંદુઓ વચ્ચે તમારે સમતુલ્ય અવરોધ શોધવાનું, એ પણ એકબીજાના મિરર હોવા જોઈએ. આમ રાખો તો આનું પ્રતિબિંબ મળે, તો આનું પ્રતિબિંબ મળે. એટલે ધ્યાન રાખો, એબી લક્ષી નથી, સીડી ના લક્ષી જ છે. ખ્યાલ આવી ગયો? મિરર સિમેટ્રી. એક બીજી સિમેટ્રીનો ચર્ચામાં કરીશું ત્યારે તમે બરોબર એબી આવશે, પણ મિરર સિમેટ્રી તો એબી લક્ષી ને આ છે. એનું કારણ, જે બે બિંદુઓ વચ્ચે તમારે સમતુલ્ય અવરોધ શોધવાનો હોય એ બંને એકબીજાની મિરર ઇમેજ હોવા જોઈએ. એટલે અરીસો અહીં રાખું તો બી નું પ્રતિબિંબ મળે ને, અહીં તો રાખું તો ક્યાં મળવાનું છે કહો? એટલે આ સમમિતિ અક્ષ થઈ. આ સમમિતિ અક્ષ. ધ્યાન રાખજો, આ કાળજી રાખજો, આ નહીં થાય મિરર સિમેટ્રીમાં. મિરર સિમેટ્રીમાં મિરર સિમેટ્રીમાં સમમિતિ અક્ષ. તમે કીધું એ બી લઈશું, પણ એ બીજી સિમેટ્રી છે, એમાં ચર્ચા પછી કરીશું. એ બી વચ્ચેનો સમતુલ્ય તો મિરર સિમેટ્રીની વાત કરીએ તો ચલો જુઓ રીત એક. ચલો સી આને નામ આપી દે પી. સી, પી અને ડી ના વિસ્થિતિમાન સરખા. આઈઆર આઈઆર સમમિતિ અક્ષ પરના દરેક બિંદુના સ્થિતિમાન સમાન. સમમિતિ અક્ષ પરના દરેક બિંદુના સ્થિતિમાન સમાન. તેથી પ્રવાહ ના વહે. તેથી સી, પી અને સીડી શાખામાં પ્રવાહ ના વહે.
યાદ છે ને પ્રવાહ ક્યારે વહે વધારે વિસ્થિતિમાનથી ઓછા વિસ્થિતિમાન તરફ અહીં તો બંને ત્રણ બિંદુના વિસ્થિતિમાન સરખા છે ચાલો તો આ અવરોધ નકામા આ અવરોધમાં પ્રવાહ ના જ વહે તેથી સીપી અને સીડી શાખાના અવરોધો અવગણી શકાય બીજું હવે આને જોડી શકાય આને જોડી શકાય જો શું થશે હવે વિસ્થિતિમાન સરખું તો બધાને આ છેડો અહીં જોડી દો આ છેડો પણ અહીં જોડી દો જો આવું થશે આને અહીં જોડી દો આ તો અવગણવાનું આનું વિસ્થિતિમાન સરખું યાદ કરો સરખા સ્થિતિમાન ધરાવતા બિંદુને જોડી શકાય તો તો બોલો શું થશે આર અને આર આ શું થવાનું બોલો આર 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 સરખા r/3 તો RAB કેટલું થશે શ્રેણીમાં સરવાળો r/3 વત્તા r/3 તો r/3 આ રીતે એક થઈ હવે કનેક્શન રિમૂવલ મેથડ જે હમણાં કહ્યું તે રીતે લઈએ પહેલા રીત 2 પ્રવાહનું વિભાજન અથવા કનેક્શન રિમૂવલ મેથડ चलो पहला कनेक्शन रिमूव करो पहला હું સમજાવું તમને ચલો એ પ્રવાહ અહીં I1 R માં દાખલ થાય પહેલા તો બેટરી જોડીએ આ બેટરી જોડી દીધી પ્રવાહ I તો અહીં પ્રવાહ નીકળે ધારો કે આ ભુજામાં I1 દાખલ થાય તો આ ભુજામાં પ્રવાહ આમાંથી નીકળે તો અહીં દાખલ થાય આ ભુજામાં I2 નીકળે તો આ ભુજામાં દાખલ થાય સિમેટ્રી પરથી અને I3 તો I3 બોલો હવે તમે પોતે નક્કી કરી શકો કયું કનેક્શન નાબૂદ કરશો બે રીતે નાબૂદ કરવાના રસ્તા છે P આગળ હવે જો આ પ્રવાહ અહીં જાય છે અહીં જતો જ નથી આ પ્રવાહ અહીં જાય છે અહીં જતો જ નથી તો કનેક્શન આર થી રિમૂવ કરશો બે થી એક આર થી રિમૂવ થયા અહીંથી આવી થી રિમૂવ કરો કે પછી કનેક્શન આર થી રિમૂવ કરો બોલો કઈ રીત સારી આને એ કહું કઈ સાચી એક આર થી રિમૂવ કરો અહીંથી એટલે આ રીત થઈ અને આ બરોબર આમ બીજી રીત આવી છે કે કનેક્શન અહીંથી રિમૂવ કરો કેટલાક આવું વિચારે છે ને દાખલા ગણીશું એટલે તો કયું આર થી રિમૂવ કરવું કે બી રીતે રિમૂવ કરવું એ રીતે કરવા જો તો પ્રવાહ કેમ રહેશે એટલે ખાસ કાળજી રાખજો સમિતિ તો દેખાય છે પણ એ રીતે રિમૂવ કરવાના છે એટલે કનેક્શન રિમૂવલમાં ખ્યાલ આવ્યો અહીંથી પ્રવાહ I3 તો અહીંથી I3 જાય તો આ કનેક્શન રિમૂવ કરો પીસી કે પીડી શાખામાં પ્રવાહ ન હોય તેથી આ કનેક્શન
દૂર કરતા શું થશે બોલો? આર આર આ કનેક્શન દૂર કરી દે, પ્રવાહ વ્યવહારો જ નહીં, આ અવરોધ નકામો. આર 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 બોલો શું થયું? આર એ બી હવે સમાંતર જોવાનું છે ને, આ કનેક્શન દૂર કરતા આ ટુ આર, આ પણ ટુ આર, આ પણ ટુ આર, બરોબર. હવે ત્રીજી રીત સ્વીકારીએ. ચલો સ્નેપશોટ લઈ લો. ત્રીજી રીત તમે જે પેલા એબી કહેતા હતા, એબી ના લક્ષણ કેવી છે જરા ધ્યાન રાખો, કાળજી રાખજો. ત્રીજી રીતની તમારે જે રીતે ગણવું રીતે ગણજો પાછા. કેટલીક વાર ત્રણ રીતે નાએ ગણી શકાય. ધારો કે અગાઉનો દાખલો ગણ્યો તો ત્રીજી રીતે નતો ગણી શકાતો. રીત 3 ફોલ્ડિંગ સિમેટ્રી. સમમિતિ. ચાલો દૂર કરું છું આ ભાગ. ફોલ્ડિંગ સિમેટ્રી ધ્યાન રાખો જરા, બરોબર સમજો ફોલ્ડિંગ કેમ કે છે. ચલો ધારો કે અહીં જે કઈ વિસ્થિતિમાન, ધારો કે 0 એ આનું વિસ્થિતિમાન 0, આનું V, બરોબર. V વોલ્ટની બેટરી છે એટલે વોલ્ટેજ આપ્યા હોય તો જે આપે રહેવાના. ચલો અહીંથી અહીં જતા વિસ્થિતિમાન અહીં x થાય તો અહીં x જ થશે. એનું કારણ હું તમને આંકડો લઈને સમજાવું. ધારો કે કોઈક આંકડો લઈ લઈએ તમે. અહીંથી અવરોધ R માં જાય છે, અહીંથી અવરોધ R માં જાય છે. અહીં જે વિસ્થિતિમાન છે R અવરોધ દૂર કરતા જેટલું ઘટે એટલું જ આ એ જ અવરોધ દૂર કરતા એટલું જ ઘટવાનું. એટલે આના વિસ્થિતિમાન બંનેના સરખા થવાના. આ બિંદુના અને આ બિંદુના વિસ્થિતિમાન સરખા થવાના. અને વિસ્થિતિમાન સરખા હોય ને તો આને આ સમાંતર જોડાણ ગણી શકાય. આમ આમ ગોઠવી દો, આમ ફોલ્ડ કરો. યાદ છે કેટલીક વાર દવાખાનામાં લોખંડનો ખાટલો આવો હોય, વચ્ચેથી ફોલ્ડ કરી શકાતો હોય. એવી રીતે આ એબી એમને રાખો, જરા ધ્યાન રાખો, સમજજો જરા. આ એ આ એમના એમ, બી બિંદુ પણ એમના એમ, બી બિંદુ પણ એમના એમ. પરંતુ આ એબી અક્ષના લક્ષી નહીં, ફોલ્ડિંગ સિમેટ્રી છે. એટલે ફોલ્ડિંગ સિમેટ્રી હંમેશા જે બે બિંદુઓ વચ્ચે સમતુલ્ય અવરોધ શોધવાનો એમાંથી પસાર થાય. ચાલો જુઓ તો આને આમ ફોલ્ડ કરી નાખો, ભેગા કરો ને સમાંતર થશે. આ ના સમાંતર, આ ને આ સમાંતર, આ ને આ સમાંતર. એ બે બિંદુઓ વચ્ચે અવરોધ શોધવાનો હોય તેમાંથી ફોલ્ડિંગ સિમેટ્રીની અક્ષ પસાર થાય. ધ્યાન રાખો, એ આ ભાગને આમ વિચારી લો. આ એક્સ અને વિચારો બે ભેગા થઈ જાય તો આર ને આર સમાંતર, r/2. ધારો કે આ સી અને ડી ભેગા કરી નાખ્યા, આર ને આર સમાંતર, r/2.
આર ને આર બંને અહીં આવે તો આ ને આર સમાંતર થઈ જાય. બે સરખા મૂલ્યના અવરોધ સમાંતરમાં હોય તો r/2. ચલો આર ને આર સમાંતર. જંક્શન તો બનાવેલું રાખવાનું. હવે જરા જો પ્રવાહ અહીંથી નીકળે, સમિતિ પરથી અહીંથી પ્રવાહ I1, તો અહીંથી પ્રવાહ પણ I1. અહીં જેટલો નીકળે એટલો દાખલ થવો જોઈએ. સિમેટ્રી છે પાછી. અહીં પ્રવાહ I2, અહીં ધારો કે અહીં દાખલ થાય તો અહીં નીકળશે. અહીં I2 તો અહીં I2, અહીં I2. અહીં જેટલો નીકળે એટલો દાખલ થવો જોઈએ. નહીં તો કઈ પ્રવાહ નહીં વહે. અહીં પ્રવાહ નહીં વહે. પીડી શાખામાં પ્રવાહ નહીં વહે. ફરી સમજી લો. અહીં જેટલો નીકળે એટલો દાખલ થવો જોઈએ. અહીં જેટલો નીકળે એટલો દાખલ થાય તો I2 નીકળે ને I2 દાખલ થાય પ્રવાહ નહીં વહે. પીડી શાખામાં અવરોધ R માંથી પ્રવાહ ન વહે r/2 માંથી. તેથી તેને દૂર કરતા એટલે કનેક્શન રિમૂવલ કરો. તો હવે શું થયું? એ r પી બિંદુ r/2 આ દૂર કરેલા શ્રેણી થઈ ગયા. બોલો આ કેટલા થયા? 2r. r ને r 2r. r/2 ને r/2 શ્રેણીમાં આ 2r. ચાલો કેટલું થશે? બે નું સમાંતર જોડાણમાં બોલો RAB કેટલું થશે? 2r અને r/2 શ્રેણી માં સરવાળો r 2r/3. 2r/3. અગાઉની રીતમાં કેટલો જવાબ આવતો હતો? 2r/3. અગાઉની બે તો 2r/3 જ આવતો હતો ને. ધ્યાન રાખો, આ મિરર સિમેટ્રી કહેવાય, પણ આ ફોલ્ડિંગ સિમેટ્રી કહેવાય. કેટલીક વાર બંને સિમેટ્રી હોય, કેટલીક વાર એક જ સિમેટ્રી હોય, આવું પણ બને. તો ત્રીજી રીત ફોલ્ડિંગ સિમેટ્રીની. ચલો નોંધી લો. સ્નેપશોટ લઈ લીધો. ચલો મિરર સિમેટ્રી કઈ અક્ષાંશ લક્ષી છે? મિરર સિમેટ્રી A B અને C કહીએ.
આને સી કહીએ આને બી કહીએ ખ્યાલ આવે. મિરર સિમેટ્રી કઈ અક્ષના લક્ષણ છે અને ફોલ્ડિંગ સિમેટ્રી કઈ અક્ષના લક્ષણ છે? મિરર સીડી અને ફોલ્ડિંગ એબી. ચલો, મિરર mirror CD CD અને ફોલ્ડિંગ ફોલ્ડિંગ એ બી અને બી. હવે જરા મિરર આને લક્ષી નહીં, જરા હું કહું તમારે આને લક્ષી મિરર સિમેટ્રી નહીં છે તો કેમ છે ને નથી તો કેમ નથી? ના, ના, કારણ એ અને બી પણ હા, તમારે એ અને બી વચ્ચે શોધો, દર્પણ મૂકો તો એનું પ્રતિબિંબ અહીં મળશે અને બી નું અહીં મળશે. એકબીજાને મિરર ઇમેજ નહીં થતા. હા, આ બે વચ્ચે કીધું હોત તો થાત. હો, આ બંને વચ્ચે તો આપણે આ બંને વચ્ચે છે તો આ સિમેટ્રી, મિરર સિમેટ્રી, સિમેટ્રી ખરી પરંતુ એક બી ને લક્ષી નહીં, એટલે ધ્યાન રાખો. સર હા, બોલો. એક અવરોધ ખૂટન. અલા ભાઈ થઈ ગયો ઉતાવળમાં. હા બેટા, સાચી વાત છે. એટલે ધ્યાન રાખજો તમે પરીક્ષા કેટલીક વાર એક પણ જવાબ આવો ના મૂકે ને એક પણ જવાબ ના આપે, એક વિકલ્પ આપી દે, એક પણ નહીં. ચાલો, અહીં સીડી અક્ષને અનુલક્ષીને મિરર સિમેટ્રી છે અને એબી અક્ષને અનુલક્ષીને ફોલ્ડિંગ સિમેટ્રી છે. કનેક્શન રિમૂવ કરવું હોય તો ક્યાંથી કરશો? અહીંથી આમ કરશો કે આમ કરશો? બોલો, આ એ કરશો કે બી કરશો? ત્રીજી રીત કનેક્શન રિમૂવલ એ કેવી રીતે કરવાનું? કારણ કે નીચે તો પ્રવાહ એ એ બરોબર. એટલે ત્રણ રીતે ગણી શકાય ને કનેક્શન. હું એક રીતે ગણાવું, તમે કોઈ રીતે ગણાવી દો. હવે ત્રણ રીતે નહીં ગણાવું, દાખલા બીજા લઈશું પણ કોઈ એક રીતે જ ગણાવીશ. ફોલ્ડિંગ 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 રાખો. ચાલો, હવે ફોલ્ડિંગ સિમેટ્રી એમાં કનેક્શન રિમૂવલ આવી જશે. તો જુઓ, એબી અક્ષને અનુલક્ષીને ફોલ્ડિંગ સિમેટ્રી છે. તો બસ આને આમ ઉલટે ચલો. જો એ આનું વિસ્થિતિમાન x હોય ને તો આનું x જ થવાનું. જુઓ, અહીં અહીં અવરોધ આર જતા જેટલું વિસ્થિતિમાન ઘટે એટલું અવરોધમાં જતા અહીંયા ઘટવાનું છે. આ પ્રવાહી નીકળશે. અહીં y હોય તો આનું વિસ્થિતિમાન y હશે, આનું z હશે તો આનું z હશે. તો સરખા વિસ્થિતિમાન ધરાવતા બિંદુઓને આમ ફોલ્ડ કરતો. કોઈ ખાટલો કેટલા જોયો છે લોખંડનો ફોલ્ડિંગ કોટ? પહેલા બહુ વપરાતા, હવે પ્રમાણ ઓછું થઈ ગયું છે. લોખંડના ખાટલા વચ્ચેથી વાળી શકાય. એટલે ભાડે ઘર રાખ્યું હોય ને તો મોટા ભાગના એવા ખાટલાનો ઉપયોગ કરે જેથી વાળી ઝડપથી ઘર બદલી શકાય. ચલો, આમ આમ ગોઠવી દો તો આ બધા અવરોધ અડધા અડધા થઈ જશે. સમાન વિદ્યુત સ્થિતિમાન બિંદુઓનું જોડાણ કરતા. ચલો, આ તો રહેશે. ધારો કે આ બિંદુ પી, આ બિંદુ બી. ચલો, એક્સ એક્સ વાળું જોડો તો આર ની જગ્યાએ r/2 થઈ જાય. r/2 આ ના જોડાણ થાય. r/2 આ ને આ જોડાણ થાય. આ વાય વાય આમ જોડી દેવાનું, ફોલ્ડ કરી દેવાનું, અડધેથી આમ વાળી દેવાનું. આમ લોજિક વિચારો છો ને, આટલા ભાગને વાળી નહીં જોડી દેવાનું.
આમ તો r/2 થાય. ચલો આ r/2 થાય. અને આ જોડાણ કરો તો r/2 સમાંતર થાય. ખબર છે ને, સરખા અવરોધો સમાંતર હોય તો મૂલ્ય અડધું થઈ જાય. ચલો પાછું કનેક્શન રિમોવ વિચારવાનું. ચલો જો વહેતો પ્રવાહી તો જુઓ, આ ધ્યાન રાખો, બેક્ટેરિયા વહેતો પ્રવાહી તો નીકળે પણ અહીં I1 પ્રવાહ નીકળે તો સિમેટ્રી પરથી કહી શકાય I1 પ્રવાહ દાખલ થાય. અહીં I2 પ્રવાહ નીકળે તો અહીં I2 પ્રવાહ દાખલ થાય. કારણ કે I ના ભાગ I1 ને I2 તો અહીં પણ I1 ને I2 ભેગા થઈને આવી વચ્ચે. એનો તો કે આ પીળી શાખામાં પ્રવાહ વહેશે નહીં. પીળી શાખામાં પ્રવાહ ન હોય, તેથી અવરોધ r/2 ને દૂર કરતા. યાદ છે ને, જે કેપેસિટરમાં વિદ્યુતભારનો સંગ્રહ ના થાય કેપેસિટર નકામું. જે અવરોધમાંથી પ્રવાહ ના હોય એ અવરોધ નકામું. તેને દૂર કરવાનું. ચલો દૂર કરીએ તો હવે શું થયું જુઓ. ચલો સીધું કહી શકશો તમે, આ બિંદુ P r/2 ને r/2 શ્રેણી છે. આ બિંદુ D r/2 ને r/2 શ્રેણી છે. r થાય. બોલો હવે આ એ 2r ને આ એ 2r. બોલો RAB બરાબર શું થશે? r થશે ને 2r અને 2r સમાંતર જોડાણમાં. તો RAB બરાબર શું થશે? r થશે. તમે બાકીની બે રીતે ગણવાના ભાઈ. પરીક્ષામાં કઈ રીતે ગણવું કોઈ ચોક્કસ નહીં. જે રીત સરળ પડે એ તમારી પ્રેક્ટિસ પર આધાર રાખશે. ચલો સ્નેપશોટ લઈ લો. ચલો હવે સેલ બદલી દઈએ. નિરસ ઇમેજનો દાખલો તમે જોશો ને
તો ખ્યાલ આવી જશે તરત જ. બોલો ભાઈ, કઈ કઈ સિમેટ્રીઓ છે? કઈ કઈ સિમેટ્રીઓ છે? જરા આર લખો રહી ગયું. આર છે, બધા આર સમજી લેજો ભાઈ, ક્યાંક લખવા રહી ગયું હોય તો. બધા આર છે. બોલો ભાઈ, ચલો વિચારો. ફોલ્ડિંગ છે, મિરર છે, કઈ છે? કોણ કહે છે? ચલો આટલી ચર્ચા કરી, મેં 3 દાખલા ગણાયા. હવે તમને ખબર પડી છે કે આ ફોલ્ડિંગ છે, આ મિરર છે, આ તો મિરર નથી, ફોલ્ડિંગ નથી. સીડી મિરર અર્જુન, મિરર અર્જુન, સિમેટ્રી અને એબી ફોલ્ડિંગ અર્જુન, ફરી બોલ ભાઈ. સિમેટ્રી સીડી મિરર સિમેટ્રી મિરર સિમેટ્રી કઈ અક્ષ? સીડી સીડી, બરોબર. અને એબી ચલો. ફોલ્ડિંગ હા, એ બી ફોલ્ડિંગ. આ સમિતિ અક્ષ. પણ પછી કઈ મિરર? અને યાદ છે, સમિતિ અક્ષ પરના દરેક બિંદુ આગળ વિસ્તીર્ણ સરખા થાય તો આને જોડી દેવાય, આને જોડી દેવાય. હમ, એક રીત. પછી મિરર લઈને ગણતરી કરો, બીજી રીત. ફોલ્ડિંગ લઈને ગણતરી કરો, ત્રીજી રીત. ચલો, સીડી અક્ષને લક્ષીને મિરર સિમેટ્રી. સર આર આન્સર આવશે આર. ભાઈ મને ખ્યાલ નહીં, ઘણો ત્યાં ખેલાય બેટા. એ બી અક્ષને લક્ષીને ફોલ્ડિંગ સિમેટ્રી. બોલો કઈ રીત? પહેલા તો બધાને ભેગા કરી દેવાના. એ સમિત દરેકના બિંદુ વિસ્તીર્ણ સરખા, સીપીડી ના વિસ્તીર્ણ સરખા. કઈ રીતે ગણાવું બોલો? એક રીતે ગણાવી દઉં, બાકીની 2 રીતે તમારે ગણવાનું. પહેલી રીત. મિરર. ચાલો, સી પી અને ડી બિંદુના વિસ્તીર્ણ સરખા. આવો કોઈ નંબર નથી, આ તો તમે સમજવા પૂરતા મેં નંબર આપ્યા છે. સી પી અને ડી ના વિદ્યુત સ્થિતિમાન સમાન. તેથી તેમને એક બિંદુએ જોડાણ કરતા. ચલો જુઓ, ધ્યાન રાખો. આ અહીં આવી જાય તો આર ને આર ભેગા થઈ જશે. આ એ આ બી જંક્શન બનાવી રાખવાનું. અહીં આ બિંદુ પી, આ એમને એમ લઉં. હવે આ છેડો જોડી દો તો આર ને આર સમાંતર થઈ જશે. આ છેડો આમથી લઈને જોડી કાઢું, સી અહીં કરી દીધું. એ જ પ્રમાણે આ છેડો અહીં જોડી દઉં તો આર ને આર સમાંતર થઈ જશે. આર અને આર લાવી દઉં, સીપીડી લાવી દઉં, અને સીપી હજુ આવ્યું છે. બરોબર. એ જ પ્રમાણે નીચે આને જોડી દઉં, ડી મૂકી દઉં. આર તો એમના એમ, આર એમના એમ, આર પણ એમના એમ. પણ આ બંનેના વિસ્તાર સરખા, તો આ છેડા અહીં જોડી દઉં. આ છેડો પકડીને લઈ જાવ એટલે આ બંને સમાંતર થાય.
ઈ પી અને ડી ત્રણે સરખા છે એટલે આ એ પ્રમાણે આ છેડો અહીં જોડી દઉં આ તો સ્વાભાવિક છે r/2 થવાનું આ પણ r/2 થવાનું આ પણ r/2 થવાનું r/2 થવાનું चलो r/2 ના શ્રેણીમાં r/2 ના શ્રેણીમાં લાઈન જોડી દેવાનું આમ બધા બિંદુઓને 3r/2 એ જ પ્રમાણે આ 3r/2 આ ને આ બંને 3r/2 3r/2 3r/4 થશે પહેલા બંને લેવા સરખા પહેલા લઈ લેવાની સરળતા રહે चलो હવે આનો સદરૂપ આપો જરા સરળ કરો જગ્યા નથી મારી જોડે આનું કેટલું થાય છે અને આનું કેટલું બસ શ્રેણી જોડી દો 3r/7 નું માનું પ્રમાણ થશે સર આમાં હા. કનેક્શનની રીત આવશે सर प्लीज एक बार फोल्डिंग भी रीते गणाओ 3r/2 ની જગ્યાએ r/3 ના આવે. ક્યાં આગળ ક્યાં આગળ ક્યાં ગો ક્યાં આગળ વચ્ચે 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 અહીં એક મિનિટ r ને r/2 3r/2 પછી r અને r/2 ને 3r/2 જો એ આ સમાંતરમાં r ક્યાં વચ્ચે જરા બરાબર છે બરાબર બરાબર છે ને? ચાલો પેલી રીત કહીએ કઈ રીત કીધું ભાઈ फोल्डिंग फोल्डिंग चलो फोल्डिंग નથી કઈ ચલો પેલા સ્નેપશોટ લઈ લો હું સીધું દોરી કાઢું છું હવે ને હવે જગ્યા ઓછી છે એટલે પહેલા તો કોના કોના વિસ્થિતિમાન સરખા તો જુઓ આ પેલું એ આ x થાય તો આ x થાય સ્વાભાવિક છે અહીંથી આટલા જતી જેટલું વિસ્થિતિમાન એટલું જ અહીં જતો વિસ્થિતિમાન થાય આ y તો y આ z તો z ધારો કે 20 વોલ્ટની બેટરી જોડી તો 20 કહેવાય આ 0 કહેવાય તો 0 થી જતો અહીં z તો અહીંથી 0 જતો z જ થાય બરોબર હવે એમને સરખા સ્થિતિમાન વાળા ધારો ને જોડી કાઢો આમાં કોઈ ભૂલ નથી જરા ચેક કરી લેજો નહીતર કાઢી નાખીને ફરી ગણવું પડશે ને તો મુશ્કેલ રહેશે એક જ મિનિટ હું ચેક કરી લઉં છું r અને જોડી કાઢ્યો
r by 2 r 3r by 2 3r by 2 બરોબર છે. ચાલો હવે હું સીધું દોરી કાઢું છું ભાઈ. હવે અહીં આ અહીં P R B 0 આ V. ચલો આના જોડાણ કરી દઈએ તો r by 2 આ r by 2 થશે. ત્યાર પછી r પણ r by 2 આમ તો r જ છે ને. અરે ભાઈ ગણી લેવાય ને, r જ ગણાય ને. r ને r બંને છે એટલે r by 2 ભેગું લખી નાખું ને. હવે 2r એટલે r થઈ જાય ને સીધે સીધું. સાંભળો, r ને r 2r છે, આ r ને r 2r છે તો r થઈ જાય સીધું r. ચલો આ ને r by 2 ચલો પેલો અગાઉ આપણે ગણ્યું તો એ આવે છે તો કંઈક. ચલો અહીંથી કનેક્શન રિમૂવ કરી નાખો. હવે અહીંથી કનેક્શન રિમૂવ કરી નાખો. કારણ કે જો હવે પ્રવાહ વિચારો 20 વોલ્ટની બેટરી છે તો પ્રવાહ અહીં ધારો કે I1 તો અહીં દાખલ થાય I1. અહીં પ્રવાહ I2 નીકળે તો અહીં દાખલ થાય I2. તો અહીંથી પ્રવાહ નહીં રહે. એ બિંદુ આગળથી કનેક્શન દૂર કરતા શું થશે જરા જુઓ. એ હવે સીધું લખી નાખું છું ને, r ને r 2r r ને r 2r r by 2 r by 2 ને r by 2 r r ને r by 2 r by 2 2r r by 2 r by 2 r by 2 3r by 2. चलो r a b 3r by 2 into 2r 3r by 2 plus 2r तो टूटी जाए परंतु आ 2 ऊपर जैसे 6 पहले नीचे ले लिए 3r ने 4r 7r तो ऊपर जाए 6r स्क्वेर 6 by 7r. अगाऊ में કેટલો આવતો જવાબ? આટલો જ આવતો હતો ને? બરોબર. ચલો क्या प्रश्न હતો ભાઈ? સ્નેપશોટ લઈ લો, કીજે તમે ગણજો. चलो दूर करूं. છે કોઈ પ્રશ્ન આમાં?
કઈ સિમેટ્રી છે ભાઈ? મિરર છે, ફોલ્ડિંગ છે, બંને છે. મિરર. એકલી મિરર છે. સારી. કારણ કે આ બંને એકબીજાની મિરર ઇમેજ હોવી જોઈએ. સમમિતિ. પણ ધારો કે આ કીધું હોત તો મિરર થાત અને ફોલ્ડિંગ એ થાત. આ અક્ષ હોત તો એસી હોત તો એસી હોત ને તો મિરર પર થાત ને ફોલ્ડિંગ એ થાત. પણ આપણે એ બી કીધું. ગણી શકશો હવે? ચલો ગણો એકાદ તાર. હું તારનું બોલે જાઉં છું સતત. એમાંય તમારે પેલું બે રીતે ગણી શકાય. મિરર સિમેટ્રી રીતે અને કનેક્શન રિમૂવલ ની રીતે. જે રીતે ગણવું એ રીતે ગણો. કોઈ એક રીતે ગણી આપો મને ઝડપથી. તમે ના લગાડો હવે. કેટલા ગણી? લખજો મિરર સિમેટ્રી છે, ફોલ્ડિંગ નથી. એમ નોંધ કરજો ને યાદ રહી. કેટલાય ગણતરી કરી? કેટલું? 6r/7. ખ્યાલ નથી. કોઈ ગણ્યું કેટલું છે? 6r/7. કરણ કેટલું આવે છે? 6r/11. 6r/11. નિર્મિત 3r/4. 3r/4. 3r/8. 3r/8. સાહેબ ને ગણવું પડશે. ચાલો હવે ધ્યાન રાખવાનું. જુઓ આમ ભેગા કરી નાખીએ. અથવા તમે કઈ રીતે ગણવું છે? Current removal का 3r/4 આવશે. કયું? current removal હા, current removal કનેક્શન રિમૂવલ. કરંટ નહીં, કનેક્શન. કનેક્શન એટલે જોડાણ. ચલો પહેલા તો I1. પહેલા તો I જો આરતી વિચારો I તો I1 અહીં નીકળે તો અહીં I1 દાખલ થાય. અહીં I2 જાય તો I2 દાખલ થાય. અહીં I3 તો I3.
તો કનેક્શન ક્યાંથી રિમૂવ કરે? આમ રિમૂવ કરવું પડે, આમ અહીંથી ઉપર નીચે. કનેક્શન રિમૂવ કરતા આવડવું જોઈએ ભાઈ પાછું, હો. ગમે તેને રિમૂવ ના કરી નાખવું બચ્ચા. હા હા બી આગળ જંક્શન બનાવીને યાદ રહે સતત. ચલો અહીંથી કનેક્શન રિમૂવ કરો. એ બિંદુ આગળથી કનેક્શન રિમૂવ કરતા કનેક્શન કરંટ નહીં ભાઈ. હું બોલી જાઉં ધ્યાન રાખજો વચ્ચે, કારણ કે અક્ષરો સારા ગાળવા જતા તો કઈ ચાલશે નહીં. એટલે અક્ષરો સારા ગાળવા જે લખું છું ઝડપથી, પણ હું બોલતો જાઉં છું, તમારે ધ્યાન રાખવાનું. ચલો આ R9 છે. આ કનેક્શન થી રિમૂવ કરી નાખ્યું. એ R3 તો જુઓ આ 2R અને આ 2R. તો આ આ 2R, આ પણ 2R. R9. હવે આ 2R અને આ 2R એટલે આ હા. ચલો 3R. તો બોલો RAB બરાબર શું થશે? 2 નો ગુણાકાર છેદમાં 2 નો સરવાળો. 3R/4 કેટલો આવ્યું હતું કે 3R/4? ઘણા બધા આવ્યું તો સરસ. લ્યો ચલો અહીંથી કનેક્શન થી રિમૂવ કરવાનું એ ખાસ, કારણ કે અહીંથી દૂર કરો તો આ બાજુ પ્રવાસ ના જાય. સમમિતિ અક્ષ બીજી કઈ રીતે ગણી શકાય? બીજી રીતે કોણે ગણ્યું હતું? વૃંદા કઈ રીતે ગણિત છે? મિરર ની રીતે. જવાબ કેટલો આવતો હતો? આટલો જ. આટલો જવાબ તો બરોબર છે. મિરર ની રીતે તમે આટલો જવાબ આવે જરૂરી. ફોલ્ડિંગ તો છે નહીં. ચલો માનો કોઈ પ્રશ્ન ખરો? ચલો આ જુઓ. પિરામિડ છે, દરેક ભાગનો અવરોધ R છે. આ કાઢી નાખું છું. આ ભેગા કરી નાખ્યા હોત તો શું આવતો જવાબ? આને આ ભેગા કેટલાક જોઈ લઈએ, જરાક બીજી રીતે જોઈ લઈએ. બધા બિંદુઓનું સ્થિતિમાન સરખું, બધાનું સરખું. ધારો કામ લઈ લો પેલા, તો અહીં આવું થશે. પી આ સી ડી, સી પી ડી નું વિદ્યુત સ્થિતિમાન સમાન. તો ભેગા કરીએ તો જરા જોઈ લઈએ, તે પણ ચેક તો કરી લઈએ. R B આ નહીં જોડી દો એટલે R ને R/2, R/2, આ R ને R/2, R/2 ને R સમાંતરમાં, આ શ્રેણીમાં. આ R/2 P એક જ CPD એટલે આ બિંદુ જોડવાના છે.
એક ભલે એક સ્ટેપ વધારે થતું અહીંયા r/2 અહીં લાવી દઈએ દરેકને r/2 આ ભાગ થશે એટલો જ આ ભાગ થશે એટલે એ બાજુ સરવાળો જ કરી દેવાનો, ગણતરી કરશો જ નહીં. ચલો r ને r આ ભાગ જેવું થશે આ ભાગ જેવું થવાનું. જો r ને r એટલે r/2 ને r શ્રેણીમાં કેટલા થશે 3r/2 r ને r r/2 3r/2 r/2 સમાંતરમાં PCD RAT કેટલું થશે 3r/2 ગુણ્યા r/2 3r/2 વત્તા r/2 લસા 4 લઈએ તો 3r² 6r વત્તા 2r 6r ને 2r 3r² 4 નીકળી જાય 3r/8 આ 3r/8 ને 3r/8 સરવાળો થશે 3r/4 કેટલો આગળ રીતે કેટલો આવતો હતો અગાઉની રીતે કેટલો આવતો હતો સર 3r/8 પ્લસ 3r/8 કરવાનું. ઓકે બરાબર. અગાઉનો જવાબ કેટલો આવતો હતો આટલો જ. આટલો. ચાલો લખી નાખો તા મારી ગણતરી ભૂલ કરી હું સુધારી દઉં. ચલો અહીં જરા જો એનસી વચ્ચેનો એનસી જે પૂછે એનસી અરબી સી લઈએ બી અને સી લઈએ પિરામિડ છે ધારો કે આ દરેક ભુજાનો અવરોધ સ્મોલ આર લઈએ શું થશે બોલો એક કામ કરો ઉપરથી જુઓ આમ દોરી કાઢી જરા જુઓ તમને આ બી સી અવરોધાર ઉપરથી જોઉં છું નીચેનું તળી પહેલા દોરી કાઢું છું ચલો આ પી બિંદુ વચ્ચે મૂકી જો પી બિંદુ વચ્ચે મૂકું ઉપરથી જો વચ્ચે જુઓ ચલો બી અને પી વચ્ચે અવરોધાર ઉપરથી જો તો પી બિંદુ વચ્ચે દેખાશે તમને ચલો બી અને પી વચ્ચે અવરોધાર એ અને પી વચ્ચે અવરોધાર પી અને ડી વચ્ચે અવરોધાર બોલો હવે તો આવડશે કે નહીં આવડશે ને બી સી વચ્ચે હવે ગણતરી કરી શકશો કે નહીં જંક્શન બનાવવાનું જ્યાં આગળ શોધવાનું હોય ત્યાં શું બનાવવાનું જંક્શન ચલો કોઈ પ્રશ્ન એમાં છે કોઈને કે પ્રશ્ન આમાં આવડશે ને હવે કેટલો આવશે ગણતરી કરો ઝડપથી